કોયલી ગામની તલાવડી સર્વે નંબર 1617 પર પુરાણ કરી આઈઓસીએલ દ્વારા આરસીસી દિવાલ ઊભી કરતા વિવાદ કર્યો. વડોદરા કોયલી ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવામાં આવી અને ટીડીઓ અને ડીડીઓ તેમજ કલેક્ટરશ્રીને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે, કારણ કે કંપની અધિકારી પોતાની મનમાની કરતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. કારણ કે ગામની તલાવડી વરસાદનું પાણી ત્યાં જતું હોય, જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. અત્યારે છૂટીનો ટાઈમ છે, અમે કોઈ આવી નહીં શકીએ. હમણાં હાલ મેં ટેલિફોનિક દ્વારા કલેક્ટરને વાત કરી તો કલેક્ટર સાહેબશ્રીએ ફોન ઉપાડીને સરસ જવાબ આપ્યો છે કે હું એને જોડાવું છું અને એની ઇન્કવાયરી કરાવું છું. આ તો અમને અહીંયા ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવી. અમે અહીંયા સ્થળ તપાસ કરી તો ખબર પડી કે અહીંયા આ રીતનું ચાલી રહ્યું છે, એટલે અમે તાત્કાલિક આવીને કામ બંધ કરાવેલું છે અને આઈઓસીએલના અધિકારીને અમે બોલાવ્યા અહીંયા. એ આવ્યા, અમને જેમ તેમ જવાબ આપ્યો. લોક રજૂઆતને ધ્યાને લઈને અમારા ગામની જે બહાર છે, જે બાપા સીતારામ મંદિર છે તેની બાજુમાં એક તલાવડી હતી અમારી ગામની. ત્યાં અમારે કાચનું પાણી એ બધું ત્યાં એકત્રિત થતું હતું. હવે એ જગ્યાએ અમને ગામ લોકોએ જાણ કરતાં અમે ત્યાં ગયા અને જોયું તો ત્યાં આઈઓસીએલના પ્રોજેક્ટનું કામ ચાલે છે અને એ કામ એટલું બધું એ લોકોએ હદ વટાવીને અમારા ગ્રામ પંચાયતની જે તલાવડી છે એ બાજુ આખું માપ વગરનું કામ ચાલુ કરી દીધું છે અને અમારી હદમાં કામ ચાલુ કરી દીધું છે. ત્યાં સળિયા સેન્ટિંગ કરીને પાક્કી દિવાલ પેલા આરસીસીની ત્યાં કરી દીધી, ચણી દીધી છે અને અનલીગલી રીતે માટીનું પુરાણ કર્યું છે. જે ઘણી ઊંડી તલાવડી હતી એ પૂરીને અત્યારે ત્યાં હું તમને ફોટોગ્રાફ્સને બધું મારી પાસે વિડીયોને બધું જ છે, ત્યાં ઢગલા કરી દીધા છે. જે ગામનું પાણી જવાનો કોઈ રસ્તો જ નથી રહેવા દીધો એ લોકોએ. તો એ અને બીજું કે અમારા ગામની જે તલાવડી છે, અમારી કોઈની પરમિશન પંચાયતની નહીં, ગ્રામ પંચાયત, કલેક્ટર શ્રી કે મામલતદાર શ્રી કોઈને પણ જાણ નથી. કોણ જણાવેલ નથી? હા, કોણ જણાવેલ નથી? કોઈને જણાવેલ નથી. આઈઓસીએલે અમને કોઈને જણાવ્યું જ નથી. અને આઈઓસીએલના અધિકારીઓને અમે ફોન કરીને ત્યાં સ્થળ પર બોલાવ્યા શનિવારે, તો એ લોકોએ એવું અમને કીધું કે અમારો સમય પતી ગયો છે અત્યારે નોકરીનો, એટલે અમે અત્યારે નહીં આવી શકીએ, જે હશે સોમવારે જોઈ લઈશું. સોમવારે આવ્યા પછી અત્યારે એ લોકો એમના ટાઈમે આવ્યા પછી અમને ફોન કર્યો, અમે ત્યાં ગયા તો જે સંજય પ્રજાપતિ HR ડિપાર્ટમેન્ટમાંથી આવે છે એમને અમને ધમકીભર્યા શબ્દોમાં એવું કીધું પછી કે તમને જે યોગ્ય લાગે એ કરો, તમારે જે કરવું એ કરો, આમાં અમે કશું નહીં કરી શકીએ. એ લોકો કોન્ટ્રાક્ટર પર દોરે છે, કોન્ટ્રાક્ટર આઈઓસીએલ પર દોરે છે. હવે અમારે કોની પાસે જવું? એટલે અમે પછી છેલ્લા કાયદેસરના રસ્તા એ કે ભાઈ અમારે પોલીસ સ્ટેશનમાં જાણ કરીશું, કલેક્ટરશ્રીમાં જાણ કરીશું, મામલતદારશ્રીમાં, તાલુકા, જિલ્લામાં બધામાં અમે જાણ કરીશું જે ઉપલા અધિકારીઓ છે તે, કે ભાઈ અમારે જે આ અનલીગલી રીતે આ લોકો તલાવડી પૂરી દીધી છે એ અમને અમારા ગામને ન્યાય મળવો જોઈએ. રેવન્યુ સર્વે નંબર 1647 છે. 7/12 આજે કોનું નામ બોલે છે? અત્યારે ગ્રામ પંચાયતનું જ બોલે છે. આ અગાઉ તમે કોઈ જાણ કરી હોય આઈઓસીએલને? તમને કોઈ જાણ કરતો માનેલું છે? ડિસેમ્બરમાં ત્યાં કામ ચાલતું હતું તો હું ત્યાંથી ગયો હતો, તો ત્યાં એક કોન્ટ્રાક્ટરને મેં ધ્યાન દોર્યું હતું, પણ તે વખતે એટલું બધું કંઈ મોટું કામ નહોતું, એટલે પછી એ લોકોને બી મેં ધ્યાન તો દોર્યું હતું. આજે તમે શું કાર્યવાહી કરવાના છો? આજે અમે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવા જઈશું, પછી કોના વિરુદ્ધમાં? આઈઓસીએલના વિરુદ્ધમાં, અને કલેક્ટર ઓફિસમાં જઈશું, ડીડીઓ સાહેબને જાણ કરીશું, ત્યાં પણ અમે આ પેપર આપીશું અને ત્યાં અમે લેખિતમાં રજૂઆત કરીશું. અને હું આખા ગામ વતી ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ તરીકે હું આ રજૂઆત કરીશ. પ્રવીણસિંહ રાઠોડ મારું નામ છે, કોયલી ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ છું.